નમસ્કાર મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વારંવાર પૂછાતા 25 પ્રશ્નોનો ભાગ 28 લઈને આવ્યા છીએ. તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1. માઇક્રોસોફ્ટ એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો ઓપ્શન સી, સ્પ્રેડશીટ પ્રોગ્રામ. માઇક્રોસોફ્ટ એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સ્પ્રેડશીટ પ્રોગ્રામ. જોઈએ નેક્સ્ટ. આરબીઆઈ એક્ટ 1934ના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકાર લોકહિત માટે આરબીઆઈને સમયાંતરે દિશા નિર્દેશ આપી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે અનુચ્છેદ 7. આરબીઆઈ એક્ટ 1934ના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકાર લોકહિત માટે આરબીઆઈને સમયાંતરે દિશા નિર્દેશ આપી શકે છે? તો અનુચ્છેદ 7. વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ 7ની જોગવાઈઓ જોઈએ તો કે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા લોકોના નાગરિકત્વ અંગેની જોગવાઈ અનુચ્છેદ 7માં આપેલી છે. 1 માર્ચ 1947 પછી પાકિસ્તાનમાં ગયેલા પરંતુ 26 જાન્યુઆરી 1950 પહેલાં ભારત આવી ગયેલા લોકોને 6 મહિનાના નિવાસ પછી ત્યાં 26 જાન્યુઆરી 1950 પછી પરત આવેલા લોકોને 1955ના નાગરિકત્વ ધારા હેઠળ નાગરિકતા મળશે, જેની જોગવાઈ અનુચ્છેદ 7માં છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નરસિંહ મહેતા દામોદર કુંડથી સ્નાન કરી પાછા ફરતા ત્યારે શું ગાતા હતા? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી, પ્રભાતિયા. નરસિંહ મહેતા દામોદર કુંડથી સ્નાન કરી પાછા ફરતા ત્યારે પ્રભાતિયા ગાતા હતા. અને નરસિંહ મહેતા દામોદર કુંડે સ્નાન કરવા જતી વખતે કયો રાગ ગાતા? તો જવાબ આવશે રામગરી રાગ. રામગરી રાગ જતા વખતે ગાતા અને સ્નાન કરીને પાછા ફરતી વખતે પ્રભાતિયા ગાતા. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કઈ કૃતિ હાસ્ય સમ્રાટ જ્યોતિન્દ્ર દવેની નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો રંગતરંગ જ્યોતિન્દ્ર દવેની છે, પાનના બીડા જ્યોતિન્દ્ર દવેની છે, અને રેતીની રોટલી પણ જ્યોતિન્દ્ર દવેની છે. તો જોઈએ તો શોધમાં કૃતિ એ જ્યોતિન્દ્ર દવેની નથી. તો શોધમાં કૃતિ કોની છે? તો શોધમાં કૃતિ એ રમણભાઈ નીલકંઠની છે. શોધમાં કૃતિ કોની છે? રમણભાઈ નીલકંઠની. જોઈએ નેક્સ્ટ. ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે તે ગોરજ કયા જિલ્લામાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એ ગોરજ વડોદરા જિલ્લામાં આવેલું છે. કયા? વડોદરા જિલ્લામાં આવેલું છે. ઓપ્શન એ આપણો સાચો રહેશે. જોઈએ નેક્સ્ટ. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, મહેસાણા જિલ્લામાં આવેલો છે. તારંગા પર્વત મહેસાણા જિલ્લામાં આવેલો છે. જોઈએ નેક્સ્ટ. શબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ડાંગ જિલ્લામાં. શબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ. રતનમહાલ રેન્જ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો રતનમહાલ રેન્જ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં? દાહોદ જિલ્લામાં આવેલું છે. રતનમહાલ રેન્જ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલું છે. જોઈએ નેક્સ્ટ. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને આપવામાં આવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ હશે ઓપ્શન બી, લોર્ડ કોર્નવોલિસના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને આપવામાં આવ્યું હતું. તો જોઈએ તો લોર્ડ કોર્નવોલિસે અંગ્રેજી ઢબની પોલીસ વ્યવસ્થા પ્રસ્થાપિત કરી હતી અને જિલ્લાનો સમસ્ત અધિકાર કલેક્ટરને આપ્યો હતો. જોઈએ નેક્સ્ટ. સિંધુ કરાર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોના દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વિશ્વ બેંક સાથે મધ્યસ્થી કરવામાં આવી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયો રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણેય ઓપ્શન આપેલા છે જે રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જોઈએ તો ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. આ ત્રણેય રિપોર્ટ વર્લ્ડ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. મિસાલનું પૂરું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મિસાલનું પૂરું નામ છે ઓપ્શન એ આપણો સાચો રહેશે, મૂવિંગ ટુ વર્લ્ડ્સ સેનિટેશન ફોર ઓલ. મૂવિંગ ટુ વર્લ્ડ્સ
સેનિટેશન ફોર ઓલ મિસાલનું પૂરું નામ છે મૂવિંગ ટુવર્ડ સેનિટેશન ફોર ઓલ. જોઈએ નેક્સ્ટ. દૈનિક પત્રમાં તડને ફળ કોલમ લખનાર લેખક કોણ છે? તો દૈનિક પત્રમાં તડને ફળ કોલમ લખનાર કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી નગીનદાસ સંધવી. નગીનદાસ સંધવી. જોઈએ નેક્સ્ટ. તરણા ઓથે ડુંગર નવલકથાના સર્જક કોણ છે? તરણા ઓથે ડુંગર નવલકથાના સર્જક કોણ છે? આપતો જવાબ આવશે ઓપ્શન બી ઈશ્વર પેટલીકર. તરણા ઓથે ડુંગર નવલકથાના સર્જક કોણ છે? ઈશ્વર પેટલીકર. જોઈએ નેક્સ્ટ. કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઉપરવાસ રઘુવીર ચૌધરીનું જે જોડકું સાચું છે. ઉપરવાસ કૃતિ રઘુવીર ચૌધરીની છે. આંગળિયા જોસેફ મેકવાનની છે. લીલુડી ધરતી ચુનીલાલ બળિયાની છે. અને વડવાનલ વિદ્યાર્થી મિત્રો વડવાનલ કુંદનિકા કાપડિયાની નથી. તો વડવાનલ કોની છે? તો ધીરુબહેન પટેલની. ધીરુબહેન પટેલની છે. વડવાનલ કૃતિ ધીરુબહેન પટેલની છે, જે આપણો ઓપ્શન ડી હાલ સાચો રહેશે. ખોટું જોડકું રહેશે જેને ધીરુબહેન પટેલ આવશે. ધીરુબહેન પટેલ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નારદ અને કૃષ્ણ કઈ કૃતિના અમર પાત્રો છે? નારદ અને કૃષ્ણ કઈ કૃતિના અમર પાત્રો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી માધવ ક્યાંય નથી. નારદ અને કૃષ્ણ કઈ કૃતિના અમર પાત્રો છે? તો માધવ ક્યાંય નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી આ પંક્તિ કોની છે? તો ઓપ્શન બી આપણો સાચો રહેશે સુંદરમની. જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી આ પંક્તિ કોની છે? તો સુંદરમ. જોઈએ નેક્સ્ટ. ગુજરાતમાં કયા વારે સુદામા ચરિત્ર ગવાય છે? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આપણો સાચો રહેશે. શનિવારના દિવસે સુદામા ચરિત્ર ગાવામાં આવે છે. શનિવારના દિવસે સુદામા ચરિત્ર ગાવામાં આવે છે. સુદામા ચરિત્ર કૃતિ કોની છે? તો નરસિંહ મહેતાની કૃતિ છે. સુદામા ચરિત્ર કૃતિ કોની છે? નરસિંહ મહેતાની. નરસિંહ મહેતાની કૃતિ છે. જોઈએ નેક્સ્ટ. નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મનનો ડગે ગંગા સતી. મનનો ડગે કૃતિ કોનું છે? ગંગા સતીનું. અતિજ્ઞાન કૃતિ કોની છે? મણિશંકર રત્નજી ભટ્ટની. અને તીર્થોત્તમ બાળ મુકુદ મણિશંકર દવેની પણ સાચું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન ડી ખોટો રહેશે, જે આપણી બાળકૃષ્ણ ચરિત્રહીન હરીન્દ્ર દવેની કૃતિ નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો ઉમાશંકર જોશીએ વિસાપુર જેલવાસ દરમિયાન શહીદનું સ્વપ્ન નામનું નાટક લખ્યું હતું. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલવાસ દરમિયાન શહીદનું સ્વપ્ન નામનું નાટક લખ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કોણ ગાંધી યુગના સર્જક નથી? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ગાંધી યુગના સર્જક નથી. કોણ નથી? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ દિવેટિયા એ ગાંધી યુગના સર્જક નથી, જે પંડિત યુગના છે. કયા યુગના છે? પંડિત યુગના છે. પંડિત યુગ. નરસિંહરાવ દિવેટિયા પંડિત યુગના સાહિત્ય સર્જક છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આપશે ઓપ્શન બી ઉષ્ણસ. પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે? તો જવાબ છે ઉષ્ણસ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો રિઝર્વ બેંકના પ્રથમ ભારતીય ગવર્નર હતા ઓપ્શન એ આપણો સાચો રહેશે સીડી દેશમુખ. કોણ હતા? સીડી દેશમુખ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી આંબાવાડી પોલિટેકનિક કોલેજમાં ગુજરાતનું પ્રથમ સચિવાલય બનાવવામાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આજ્ઞામાં કયું વિશિષ્ટ ઉત્સેચક આવેલું છે? તો આજ્ઞામાં કયું વિશિષ્ટ ઉત્સેચક આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ લ્યુસિફરેઝ નામનું ઉત્સેચક આજ્ઞામાં આવેલું હોય છે.
વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.